હલો ફ્રેન્ડ્સ, હંસાબેનની વાત આપણે આગળ ચલાવીએ છીએ. મિત્રો, ભાઈએ થોડી અમથી વાત કરી કે ભાઈ આવનારી છે એ ભળી જશે પરિવારમાં, અને હંસાબેનનો પિતો ગયો અને એવું ત્રાગું કર્યું કે અરે, જે આ ઘરમાં હજી આવી નથી એ તમને બધાને સારી લાગે છે, અને હું તો તમારું જ લોહી છું, અને છતાંય તમને હું સારી નથી લાગતી. આમ કરી અને એવો કજિયો કંકાસ ઊભો કર્યો અને રિસાઈ ગયા કે માતા પિતાને ખાતરી થઈ ગઈ કે આ દીકરી છે વહુ સાથે સંપીને ક્યારેય રહેવાની નથી, અને એટલે આ દીકરીના લગ્ન પણ દીકરાની સાથે જ લઈ લેવા જોઈએ, જેથી આપણા પરિવારના સંસ્કાર અને આબરૂ છે એ જળવાઈ રહે. અને હંસાબેન માટે મૂર્તિયાની શોધખોળ શરૂ થાય છે. પરંતુ મિત્રો, સમય કેવો, દીકરીની છત, હંસાબેનનું ઓછું ભણતર અને શ્યામ વર્ણ એ હંસાબેનના સગપણમાં વિઘ્ન ઊભા કરે. જોવાનું ગોઠવાય, છોકરો જોવા પણ આવે, પરિવાર પણ સારો હોય, એ પરિવારને પણ આ પરિવાર ગમે, પણ અંતે છોકરો છે એ કાં તો ભણતર અને કાં તો શ્યામવર્ણ બહાનું કાઢે અને સગપણ થતાં થતાં અટકી જાય. માતા પિતાની ચિંતા પણ વધી ગઈ કે શું કરવું. આવા સમયે વેવાઈએ એમના સગામાં એક છોકરો હતો એ બતાવ્યો. એ છોકરાના પિતા હયાત નહોતા, માતા અને બે બહેનો હતા. છોકરો વધારે ભણેલો નહીં, પણ ખૂબ સારો બિઝનેસ અને જમીન જાગીર પણ ઘણા બધા. અને એ છોકરાને બતાવી અને કહ્યું કે જો તમારી ઈચ્છા હોય તો આ છોકરો છે એ આપણી દીકરીને જોવા માટે આવે. છોકરો જોવા આવે છે, વાતચીત થાય છે, એટલે છોકરાને પણ શ્યામ વર્ણ થોડો નડે છે, કારણ કે છોકરો ભણેલો ઓછો હતો એટલે ભણતર ત્યાં વિઘ્ન ઊભું કરતું નથી. પરંતુ ત્યારે છોકરાની મા સમજાવે છે કે દીકરા, આપણે તારા પિતા હયાત નથી. આવી પરિસ્થિતિમાં જો આવા સંસ્કારી પરિવારની દીકરી આપણા ઘરમાં આવે, આવડા મોટા પરિવારની દીકરી આપણા ઘરમાં આવે, તો એ આપણા પરિવારને સંભાળી લે, તારી નાની બે બહેનો છે એને પણ સંભાળી લે, પ્રેમ ભાવથી સૌની સાથે રહે, અને સાથે સાથે મારી વૃદ્ધાવસ્થાની પણ મને ચિંતા ન રહે. અને તેથી પુત્રને પણ એમ લાગે છે કે માની વાત તો સાચી છે કે આવા સુંદર પરિવારની દીકરી હોય તો આપણે બીજી મુશ્કેલી ના પડે. અને તેથી સગપણનું નક્કી થાય છે અને સગપણ થઈ જાય છે. મિત્રો, હવે માતા પિતા વિચાર કરે છે કે બાકીની 3 દીકરીઓને તો આપણે ખૂબ ભણાવી છે, સારામાં સારી જોબ કરે છે, એટલે એ લોકોને તો જિંદગીભરનો કરિયાવર આપણે આપી જ દીધો છે. હવે આ તો સૌથી નાની દીકરી છે, સાથે સાથે ભગવાને આપણને ખૂબ આપ્યું છે, અને આ બહુ ભણેલી નથી એટલે નોકરી કરતી નથી, તો એને જિંદગીભર ક્યારેય પણ કોઈ વાતની કમી ન થાય એનું ધ્યાન આપણે રાખવાનું છે. એટલે એણે દીકરીને, હંસાબેનને કહ્યું કે દીકરી, તારે જે જોઈએ તે તું લિસ્ટ તૈયાર કર, અમારે ખોબલે ને ખોબલે ભરીને તને કરિયાવર આપવો છે, તને જિંદગીભર ક્યારેય કોઈ વસ્તુની કમી ના લાગવી જોઈએ. અને લગ્નની ખરીદીઓ શરૂ થાય છે. પણ હંસાબેન એક વાત મિત્રો ભૂલી જાય છે કે આપણે કહીએ ને કે લગ્ન જીવનની સફળતા સારી વ્યક્તિ મેળવવામાં નથી, સારી વ્યક્તિ બનવામાં છે. આ વસ્તુ હંસાબેન છે એ ભૂલી જાય છે, અને પરિણામે હંસાબેન સતત એવો વિચાર કરે કે મને સારો પાર્ટનર મળે, મને સારો ઘરવાળો મળે તો મારી જિંદગી છે એ સફળ થાય. પણ મિત્રો, આવું નથી. સારી વ્યક્તિ બનવામાં જ લગ્ન જીવનની સફળતા છે. આ વાત છે એ હંસાબેન ભૂલી જાય છે. લગ્નની તૈયારીઓ થાય છે. હંસાબેન દર વખતે પોતાનું મન માન્યું જ કરે, પણ છતાંય માતા પિતા એવું વિચારે કે કંઈ વાંધો નહીં, આપણી દીકરી છે ને, છોરું કછારું થાય, માવતર કમાવતર ન થાય. અને બીજું, હવે આપણે તો આ છેલ્લો પ્રસંગ છે દીકરીને દેવાનો, હવે ક્યાં આપણે દીકરી છે તો ભલે ને એની ઈચ્છા હોય એટલું એ માગે અને એટલું લઈ જાય. અને એ બધી તૈયારીઓની વચ્ચે પણ હંસાબેન છે એ પોતાનો સ્વભાવ છોડતા નથી. સામે પક્ષે સાસુ ખૂબ જ હરખાય છે કે સંસ્કારી પરિવારની દીકરી અમને મળી ગઈ, એટલે હવે અમારે કાંઈ પણ ચિંતા નથી, અમને બધાને સંભાળી લેશે. પણ હંસાબેનના ઓરિજિનલ સ્વભાવની હજી સુધી કોઈને ખબર નહોતી. એ તો વખાણ કરતાં થાકતા નથી કે અરે, અમારી પુત્રવધુ તો ખૂબ જ હોશિયાર છે, કેટલું મેનેજમેન્ટ કરે, રસોઈમાં પણ તૈયાર, અને આપણે કહીએ ને કે 16 વેદમાં સોંસરવી એવી અમને તો છોકરી મળી છે. આવી સુંદર રીતે બધા જ તૈયારીઓ કરે છે, અને લગ્ન પણ નજીક આવી જાય છે. અને લગ્નમાં પણ હંસાબેને સતત પોતાનું જ ધાર્યું કર્યું. પણ અન્ય મોટી બહેનોએ વિચાર્યું કાંઈ વાંધો નહીં, આપણી નાની બહેન છે ને, કદાચ આપણું થોડું ઘણું અપમાન કરે, કદાચ 2 શબ્દ બોલે તો પણ આપણે મગજમાં લેવાય નહીં. અને મા સતત એ વાતની કાળજી રાખે કે બેટા, તમે મોટ્યું છે, તમે છે ને એ સહન કરજો, પણ હંસાને ક્યાંય દુઃખ થાય એવું કોઈ વર્તન કરતા
નહીં. અને આનું પરિણામ એ આવ્યું કે હંસાબેન એક એવી ગ્રંથિ મગજમાં બાંધીને સાસરે ગયા કે દરેક જગ્યાએ મારું ધાર્યું થવું જોઈએ અને હું ઈચ્છું એમ જ બધાએ કરવું જોઈએ. જો એવું ન થાય તો ત્રાગું કરાય, ઝઘડો કરાય, કંકાસ કરાય, પણ આપણું જ ધાર્યું કરવાનું ને આપણું જ ધાર્યું કરાવવાનું. મિત્રો, આવી ગ્રંથિ સાથે સાસરે ગયેલા હંસાબેન એના જીવનમાં ક્યાં મુશ્કેલીમાં મુકાય છે એ વાત ફરી પાછી આવતીકાલે કરશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.